નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। શિનોર તાલુકાના બાવળિયા ઉતરાજ રોડ પર કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દીધા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 7 વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે અન્ય 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી પોઈચા તરફ જઈ રહેલી કાર શિનોર તાલુકાના બાવળિયા ઉતરાજ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધા કાર રસ્તા પરથી ઉતરી જઈ રોડ કિનારે આવેલા એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 7 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 ને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં મોટા ફૂફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયા હોવાનું ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું। આ અકસ્માતમાં કારને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે રોડની સાઈડો પૂરવામાં આવેલા મોટા મેન્ટલ તથા માર્ગ પર પૂરતી સલામતી વ્યવસ્થાના અભાવે વારંવાર અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રોડની સાઈડમાં રહેલા મોટા મેન્ટલના કારણે કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દીધા અકસ્માત સર્જાયો છે। ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અમે બાવળિયાના રહેવાસીઓ છે। આ અવનર એક્સિડન્ટ થયા કરે છે। અહીંયા આગળ અમારા ગામના પણ 2-3 જણને વાગ્યું છે। જે આ રોડ તો બનાવ્યો અમારી માટે બહુ સારી વસ્તુ છે, રોડ બનાવ્યો એ, પણ એની જોડે જોડે બીજું એક કામ એવું કર્યું કે રોડની ધાર જે પૂરી છે ને એની પર મોટા મેન્ટલથી પૂરી છે, પ્લસ રોડની ધાર જે વખતે બનાવ્યો રોડ તે વખતે સાફ પણ નહીં કરી। રોડ બનાવીને ખાલી જતા રહ્યા છે પાથરી આપીને, પણ રોડ પર એટલા મેન્ટલ છે। અત્યારે પણ એક કાકાનું અવસાન થયું છે અહીંયા આગળ, અને એ આ પથ્થર પર ગાડી ચડી જવાના કારણથી કાકાનું અવસાન થયું છે। ગાડી જો અંદર તમે જોઈ શકો છો કે કેટલી ડેમેજ થઈ છે। 7 જણ હતા, 7 સિરિયસ છે। અત્યારે પથ્થર એટલા મોટા છે। અમારું એવું કેવું છે કે આ પથ્થર ખહેડીને કંઈક માટી કે એવું કંઈક પૂર્યું હોત તો પણ ચાલતું, અને આજુબાજુની ધારો અવનવર કહીએ છીએ અમે તો પણ સાફ નહીં થઈ રહી।